સમાચારની તો વિગતો નવસારીથી મળી રહી છે। નવસારી ખાતે ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો વિગતો મળી રહી છે નવસારીથી સ્ટેશન વિસ્તાર બાદ હવે રિંગ રોડ ઉપર ભૂવો પડ્યો છે। વિગતો મળી રહી છે રિંગ રોડ ભૂવાને કારણે એક તરફનો રોડ બંધ થઈ ગયો છે, તો લોકોએ જાતે જ બેરિકેટિંગ લગાવ્યું છે। ત્યારે 15 ફૂટ ઊંડો ભૂવો પડતા જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવસારી ખાતે ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ત્યારે હવે સ્ટેશન વિસ્તાર બાદ નવસારીના રિંગ રોડ ઉપર ભૂવો પડ્યો છે અને આ ભૂવો પડવાના કારણે એક તરફનો રોડ બંધ થયો છે, તો સ્થાનિકો જાતે જ બેરિકેટિંગ લગાવવા માટે મજબૂર થયા છે અને તેઓએ જાતે જ બેરિકેટિંગ લગાવી દીધું છે। વિગતો નવસારીથી મળી રહી છે। ત્યારે 15 ફૂટ ઊંડો આ ભૂવો છે, જેના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા જોડાઈ ચૂક્યા છે। જી ઋષ્યંત, નવસારીમાં ભૂવો પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને લોકોએ જાતે જ બેરિકેટિંગ લગાવ્યું છે, શું કહેશો? જી ચોક્કસપણે કહી શકાય, નવસારી શહેરમાં ભૂવાની ભવાઈ યથાવત હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને હમણાં થોડા દિવસ અગાઉ જ નવસારી શહેરના સ્ટેશન વિસ્તારમાં મોટો મસ્ત ભૂવો પડ્યો હતો, જેના કારણે લોકોને રાહદારીઓને મોટી ભારે તકલીફ પડી હતી। ત્યારબાદ જે હવે પૂર આવ્યું હતું 2 દિવસ પહેલા, જે નવસારીમાં આખું નવસારી શહેર પાણી થઈ ગયું હતું, ત્યારે રિંગ રોડ ઉપર પણ આજે મસ્ત મોટો ભૂવો પડવાનો દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે લોકોએ જાતે જ રાહદારીઓ લોકો જાતે જ આ ગાડી બેરિકેડિંગ કરવાની નોબત આવી હતી, જ્યારે ક્યાંક ને ક્યાંક પાલિકાની ટીમ છે તે ના પહોંચી હોય, જેને લઈને લોકો પોતાનો જીવ ના જાય એના માટે જાતે બેરિકેડિંગ કરી દેવામાં આવી। આ જે ભૂવો પડ્યો હતો તે 15 ફૂટથી પણ વધુનો ભૂવો પડ્યો હતો, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી ઋષ્યંત, તમામ વિગતો બદલ આભાર। તો નવસારીથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે। ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે હવે સ્ટેશન વિસ્તાર બાદ નવસારીના રિંગ રોડ ઉપર ભૂવો પડ્યો છે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 15 ફૂટ ઊંડો આ ભૂવો છે, ત્યારે રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે ભૂવાના કારણે, અને અંતે લોકોએ જાતે જ બેરિકેટિંગ લગાવવું પડ્યું છે।